રાતના લગભગ 3 વાગ્યા હતા। હું ધીમેથી મારા પલંગ પરથી ઊભો થયો અને ચૂપચાપ કાકીના રૂમ તરફ ગયો। મેં ચોરી છુપીથી કાકીના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો। કાકી સૂતા હતા। હું અંદર ઉતર્યો જ હતો કે અચાનક મારો પગ કાકીના બાજુના ટેબલ પર અથડાયો। પછી તેના ઉપર પડેલો પાણીનો જગ અચાનક નીચે પડી ગયો અને તૂટી ગયો। કાકી ગભરાઈને ઊભા થઈ ગયા અને ચીસો પાડવા લાગ્યા। હું ડરી ગયો અને ત્યાંથી ફરી ગઈ અને તે પહેલાં બાકીનો પરિવાર જાગી જશે હું મારા રૂમ તરફ દોડ્યો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। સદનસીબે કાકીએ મને અંધારામાં ઓળખી શક્યા નહીં તો હું શું માન બાકી રાખત। હું જે કામ કરવા જઈ રહ્યો છું તેનો કોઈને ખ્યાલ નહોતો। હું પંજાબના એક નાનકડા ગામમાં રહેતો હતો। તેના માતા પિતાનો ખૂબ જ પ્રેમ કરતો હતો। અમે સાથે ભાઈઓ હતા। અમારી કોઈ બહેન નહોતી। હું સૌથી નાનો હતો। નાનપણથી જ મારી આદત હતી કે હું જ્યાં પણ જાઉં ત્યાં કોઈને કોઈ સિદ્ધિ હાંસલ કરી લઈશ। પરંતુ ઘણા મારી ફરિયાદો છતાં મારા માતા પિતાએ મને ક્યારેય કશું કહ્યું નહીં। તેમને લાગે છે કે દરેક જણ તેમના બાળકોની ઈર્ષ્યા કરે છે। આ રીતે હું મોટો થયો। મને નાનપણથી જ ફિલ્મોનો શોખ હતો। હવે ફિલ્મ જોયા પછી હું મારી જાતને હીરો માનવા લાગ્યો હતો અને ગલીની દરેક છોકરી મને ફિલ્મ હિરોઈન લાગતી હતી અને જ્યારે હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં છોકરીઓને ચીડવવાનું શરૂ કર્યું હતું। પરંતુ શાળામાં પણ મેં છોકરીઓને પરેશાન કર્યા હોવાના ડરથી તે મારા વિશે ફરિયાદ કરી શકતી નહોતી। હું ખૂબ વૃદ્ધ છું તે ન હતું, પરંતુ ખૂબ જ રોમેન્ટિક બની ગયો હતો। શાળામાં ઘણી છોકરીઓને પ્રેમપત્રો લખ્યા, પરંતુ તેણીએ પણ કશું કહ્યું નહીં। આ કારણે મારી હિંમત વધી, કારણ કે જો તેણીએ ફરિયાદ કરી હોત તો મામલો તેમના ઘરે પહોંચ્યો હોત। આ રીતે મારો અભ્યાસ પણ ચૂકી ગયો હતો અને ત્યાં સૌને કન્યા કેળવણી સામે વાંધો હતો। હું અને મારા 2 મિત્રો છોકરીઓને હેરાન કરવા લાગ્યા। એક દિવસ મેં એક છોકરીને તેના મિત્રો સાથે હસતી જોઈ થઈ રહ્યું હતું। હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। તે ખૂબ જ સુંદર હતી। હું તેની પાછળ ગયો। તે કદાચ અમારી પાછળની ગલીમાં કોઈના ઘરે જઈ રહી હતી। જેવી તે ઘરની અંદર જવા લાગી, મેં ઝડપથી પત્ર લખ્યો અને તેની રાહ જોવા લાગ્યો। અહીં મેં મારા બંને મિત્રોને મેસેજ કરીને ફોન પણ કર્યા। આવતાની સાથે જ તેને પૂછવાનું શરૂ કર્યું કે શું વાત છે। મેં કહ્યું કે આજે એક ખૂબ જ સુંદર છોકરી જોવા મળી। આ સાંભળીને તેનો શેતાન પણ જાગી ગયો। તે ઉઠ્યો અને શાંતિથી તેની રાહ જોવા લાગ્યો। થોડીવાર પછી છોકરી બહાર આવી અને મેં સીટી વાગી। જ્યારે તે વળ્યો ત્યારે મેં તેની તરફ પત્ર ફેંક્યો। તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તેણીએ પત્ર ઉપાડ્યો અને પાછો અંદર ગયો। અમે ત્રણેય મિત્રો હસવા લાગ્યા। એ અટકી જવાની હતી, પણ એ અમારી કલ્પના જ હતી। અચાનક એક માણસ બહાર આવ્યો અને તેને જોઈને અમને ત્રણેયને પરસેવો વળી ગયો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું ત્યાંથી ભાગી ગયો, પણ મોહિત અને અસલમને તેના હાથ ગંદા કર્યા। હું ઘરે પહોંચીને મા પાસે બેઠો એટલામાં મારો મોટો ભાઈ અંદર આવ્યો। રોહિત, તું ક્યાં હતો? મેં તેને કહ્યું કે હું અહીં જ છું। ભાઈએ માતાને કહ્યું, મોહિત અને અસલમ ચૌધરીના ભાઈઓએ પાછળની ગલીમાં માર માર્યો હતો। તે કહે છે કે ત્રીજો છોકરો પણ હતો જેણે ચૌધરીની દીકરીને આ પત્ર આપ્યો છે। મને ડરથી પરસેવો વળવા લાગ્યો। હું ડરી ગયો અને મારા ભાઈએ કહ્યું કે ચૌધરી ક્રૂર વ્યક્તિ છે। જો હું પકડાઈ ગયો હોત તો તેણે મારા ટુકડા કરી નાખ્યા હોત। આ સાંભળીને ભાઈએ મને જોરથી થપ્પડ મારી। મેં તને કેટલી વાર સારું થવાનું કહ્યું છે? અને જ્યારે હું રડવા લાગ્યો ત્યારે મમ્મીએ મને ઝડપથી ચૂપ કરી દીધો। ભાઈને પૈસા આપ્યા અને કહ્યું કે તે મને જલ્દીથી અહીંથી લઈ જાય। મમ્મી, આ દુઃખી વ્યક્તિને હું ક્યાં લઈ જાઉં? મમ્મીએ કહ્યું, રામપુરમાં રહેતી મારી બહેનના ઘરે લઈ જા। તે 3 કલાકની મુસાફરી છે। તમે લોકો ત્યાં તમે પહોંચો ત્યારે તમે મને જાણ કરજો। મમ્મીએ ઝડપથી મારા કપડાં બેગમાં મૂક્યા અને પાછળના દરવાજેથી જવા કહ્યું। હું કહીશ કે તમે બંને ગઈકાલથી અહીં નથી। અમે તે જ ક્ષણે ત્યાંથી બહાર આવ્યા। રાત સુધીમાં અમે માસીના ઘરે પહોંચી ગયા। આંટી અમને જોઈને ખૂબ ખુશ થયા। ભાઈએ કાકીને કહ્યું કે હું મારા નાના ભાઈને અહીં છોડીને જાઉં છું। આનું ધ્યાન રાખજો। હવે ભાઈ ગયો હતો અને મને હવે કોઈનો ડર નહોતો। મેં જોયું કે કાકીને 4 દીકરીઓ હતી, જેઓ પતંગિયાની જેમ મારી આસપાસ આખો સમય ફરતી હતી। મારી ખુશીની કોઈ સીમા નહોતી। આંટી પણ મારી મજાક ઉડાવતા। બધાએ મારી ખૂબ કાળજી લીધી।
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. આંટીની દીકરીઓ એકબીજા કરતાં વધુ સુંદર હતી, પણ તેની સૌથી નાની દીકરી કોઈ હિરોઈનથી ઓછી નહોતી અને તેને જોતાં જ મારું હૃદય તેના પર આવી ગયું. હું પણ તેની સામે ચાલીને જતો, તે પણ મારી સામે હસતા હસતા જોતી. પણ કાકા મને એક આંખ ગમતી ન હતી. તે હંમેશા મારી સામે જોતો રહેતો. મેં ગમે તેટલી કોશિશ કરી તો પણ તે મારી સાથે સીધી વાત કરશે નહીં. હું મારા કાકાને ખુશ કરવા મંદિરે જવા લાગ્યો. આ જોઈને કાકાનું મારા પ્રત્યેનું વલણ સારું થવા લાગ્યું. જેને સમજવું જોઈએ કે હું સારો છોકરો છું. હું અંદરથી શેતાન હોવા છતાં ક્યારેક તે મારી સાથે વાત કરતો. તેની સૌથી નાની દીકરી નેહા મારા માટે પાગલ હતી. અમે બંને ટેરેસ પર ગયા. અમે ઘણી વાતો કરી અને અમારી ભવિષ્ય માટે ક્યારેય પ્લાનિંગ સમાપ્ત કર્યું નહીં. આંટી મને દરરોજ મારા માટે કંઈ ખરીદવા માટે થોડા પૈસા આપતા, પરંતુ આ પૈસાથી હું ટકી શક્યો નહીં. મારે વધુ પૈસાની જરૂર હતી. મેં અહીં નવા મિત્રો પણ બનાવ્યા હતા. તેમને ખવડાવવા માટે પૈસાની જરૂર હતી અને તેથી જ કાકા એક દિવસ વહેલા ઘરે આવ્યા. આંટીને રૂમમાં બોલાવી હું વરંડામાં બેઠો હતો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. મારે કાકાના હાથમાં નોટોનો મોટો વાડો હતો. તે કાકીને આપતા. આટલી બધી નોટો જોઈને મારા મોંમાંથી લાળ નીકળવા લાગી. હું બહુ ખુશ હતો કે મને થોડા પૈસા મળવાના હતા. કાકા ગયા કે તરત હું કાકીના રૂમમાં ગયો. મેં કહ્યું, માથું દુખે છે, એક કપ ચા બનાવો. કાકીએ આરતીને બોલાવી કે જે તેમની મોટી દીકરી હતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તેને તેના ભાઈ માટે ચા બનાવવા કહ્યું. તેણે હજુ રૂમ છોડ્યો ન હતો. ના પૈસા ક્યાં હોઈ શકે તે જોવા માટે મેં રૂમની આસપાસ સારી રીતે નજર નાખી. ત્યાં એક કબાટ અને એક બાજુ ટેબલ હતું. મેં વિચાર્યું કે કોઈક રીતે મને આ પૈસા મળી જશે, નહીં તો કોણ જાણે કાલે કાકાએ પૈસા લઈને બીજા ક્યાંક રાખી શકે. આંટીની ઊંઘ ખૂબ જ ઉખડબાખડ હતી. મેં કાકીને દૂધમાં મિક્સ કરીને ઊંઘની ગોળીઓ આપી હતી, પણ છતાં તે સહેજ અવાજે જાગી જતી. આજે મારી પાસે એક સાંકળો ભાગી છૂટ્યો હતો, અન્યથા હવે ત્યાં સુધીમાં તે જેલવાસ ભોગવતો હશે. સવારે આંટીએ મને કહ્યું કે રાત્રે કોઈ મારા ઘરે આવ્યું છે, પણ મેં તેને કહ્યું કે આ વાત કોઈને ના કહે. તે છોકરીઓ સાથેનું ઘર છે. લોકો તમામ પ્રકારની વાતો બનાવશે. કાકીએ કહ્યું, ખરેખર દીકરા, તારી વાત સાચી છે. મેં તેનો વિચાર પણ નહોતો કર્યો. સારું, આ મામલો ઉકેલાઈ ગયો છે. સાંજે કાકી કોઈ કામથી પાડોશીના ઘરે ગયા હતા. દરમિયાન તમામ બહેનો અભ્યાસ કરતી હતી. જ્યારે મને મોકો મળ્યો અને કાકીના રૂમમાં આવી ગયા, મેં કબાટમાં ધ્યાનથી જોયું, પણ ક્યાંય પૈસા મળ્યા નહીં. પૈસા ક્યાં રાખવામાં આવ્યા હતા તે હું સમજી શક્યો નહીં. મેં આખો રૂમ સ્કેન કર્યો. જ્યારે હું પૈસા જોવા માટે છેલ્લી વાર કબાટમાં જોવા લાગ્યો ત્યારે નેહા ત્યાં આવી અને કહ્યું કે તમે એ કબાટમાં શું કરો છો? હું એક ક્ષણ માટે ખૂબ જ ડરી ગયો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પણ તરત જ મેં મારી જાતને કાબૂમાં કરી લીધી. મારી ઈચ્છા મારી કાકીનો રૂમ જ છે. મેં તેને મારી આંખો બતાવી, પણ હવે તે પણ મારી સામે જોઈ રહી હતી. મેં કહ્યું, જો તોને આ વાત ઘરે કોઈને કહી તો મેં તેના બધા મેસેજ વાંચી લીધા છે. એ બધું હું કાકાને બતાવીશ. સાંભળીને એમનો ચહેરો ફિક્કો પડી ગયો. જ્યારે મેં તેણીને ત્યાંથી જવાનું કહ્યું ત્યારે તે ત્યાંથી ચાલી ગઈ. હવે હું સારી રીતે જાણતો હતો કાકી એ પૈસા ક્યાં રાખ્યા હશે. મારે આજે રાત્રે જ કંઈક કરવું છે. આંટી આવતા જ મેં તેને લાડ લડાવવાનું શરૂ કર્યું અને તે પહેલેથી જ મારા પ્રેમમાં હતી. તેને ખૂબ ખુશ હતી કે મેં તેની સાથે આટલી સારી રીતે વાત કરી. હું રાત સુધી તેની સાથે બેઠો રહ્યો. આજે તેને દૂધમાં 5 ઊંઘની ગોળીઓ ભેળવી. તેને મારી સામે ગ્લાસ ખાલી કર્યો. હું તેમને કહેતો હતો કે મારા મિત્રો ગામમાંથી શ્રેષ્ઠ ભેળસેળ વગરનું દૂધ લાવે છે. તમને તમારા સાંધામાં દુખાવો છે તે સમજવા માટે હું લાવ્યો છું. પછી કંઈક વિચારીને મેં કહ્યું, આંટી, મને તમારા પગ દબાવવા દો. હા દીકરા, કેમ નહીં? તેની ખુશ થઈ ગઈ. હું લાંબા સમય સુધી બેઠો રહ્યો અને તેના પગ દબાવતો રહ્યો. કાકી મને આશીર્વાદ આપતા હતા. તેના ચહેરા પર સ્મિત હતું. થોડી વાર પછી આંટી સૂઈ ગયા. મેં તેની ઉપર ચાદર ઓઢાડી. પછી મારી નજર તેના શર્ટના ખિસ્સા પર પડી. મને શર્ટના પૈસા નથી મળ્યા, પણ ચાવી તો મળી ગઈ. મેં દરવાજો બંધ કર્યો અને પલંગ નીચે પડેલું બોક્સ ઝડપથી બહાર કાઢ્યું. તાળામાં ચાવી નાખી અને ધક્કો મારીને તાળું ખોલ્યું. હું બોક્સ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે તે નોટો પણ કેટલાક દસ્તાવેજો સાથે ત્યાં પડી હતી. મેં ઝડપથી નોટો ઉપાડી અને ત્યાંથી નીકળી ગયો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા બદનામીના દિવસો શરૂ થવાના હતા. હું ખૂબ ખુશ હતો.
ખબર નહીં મારી રાત કેવી ગઈ। સવાર થતાં જ હું બહાર આવ્યો, ખાધું, ઘણું પીધું અને મિત્રો પર ખર્ચ્યું। મેં સાંજે ઘરે જવાનું વિચાર્યું, પરંતુ ત્યાં પહોંચ્યા પછી મને આશ્ચર્ય થયું। ઘરમાં ઘણા લોકો એકઠા થયા હતા। નેહા, આરતી, બધી બહેનો જોર જોરથી રડી રહી હતી। અંદર જતાં જ જોયું કે આંટી મૃત્યુ પામી હતી। આ ભયાનક દ્રશ્ય જોઈને મારા પગ નીચેની જમીન નીકળી ગઈ। હું આશ્ચર્યથી મોં ખોલીને તેની સામે જોઈ રહ્યો। કાકાએ કહ્યું કે તે સવારમાં લાંબા સમય સુધી સૂતી હતી। અમે તેને જગાડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે મોડું થયું ત્યારે અમને શંકા ગઈ, અને જ્યારે અમે તેને જગાડ્યો તો અમે જોયું કે તેનું શરીર નિર્જીવ હતું। કહેતા કાકા રડતા હતા, જાણે શ્વાસ લેવાનું જ ભૂલી ગયા હોય। તે ડરી ગયો અને ત્યાં જ પડ્યો। બધા મારી તરફ જ જોઈ રહ્યા હતા। કેટલાક તેને પાણી પીવડાવવાની કોશિશ કરતા અને કેટલાક તેને શાંત કરાવતા, પણ મારા હોશ ઉડી ગયા હતા। હું કાકીનો ખૂની હતો। મારા કારણે જ તેણે આ દુનિયા છોડી દીધી હતી। રાત્રે ઊંઘની ઘણી ગોળીઓ લેવાને કારણે તેનું હૃદય બંધ થઈ ગયું હશે અને તે મૃત્યુ પામી હશે। માથે જાણે આકાશ પડી ગયું હોય એમ તેમ હું જોર જોરથી રડતો રહ્યો। થોડી વારમાં મમ્મી પપ્પા પણ આવી ગયા। મને જોઈને મમ્મી અસ્વસ્થ થઈ ગઈ। બસ દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું, રડ નહીં। તે મને ચૂપ કરાવતી રહી। જે સ્ત્રીઓ મને તેના ઘરમાં આશરો આપ્યો હતો, જેને હું ખૂબ પ્રેમ કરતો હતો, તે મારા લોભથી માર્યા ગયા। આંટી ગયા અને આજે ત્રીજો દિવસ હતો। મેં મારા રૂમમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો। મારા અંતરાત્મા મને દરેક ક્ષણે મારતો હતો। ઘણું વિચારીને હું એક દિવસ માટે ઘરની બહાર નીકળ્યો। કાકીને ગુજરી ગયાને આજે 15 દિવસ થઈ ગયા છે। હવે મારાથી સહન થતું ન હતું। આઈ પોલીસ સ્ટેશન ગયા। હું જતાની સાથે જ મેં કહ્યું કે મેં મારી કાકીની હત્યા કરી છે। તેમના પૈસા પણ ચોરી લીધા હતા। મને જેલમાં પૂરો। પછી ઇન્સ્પેક્ટર મારી સામે જોવા લાગ્યા અને એક પોલીસવાળાએ કહ્યું, દીકરા, અહીં કોઈ ફિલ્મ નથી ચાલી રહી, તમે હીરો બનીને આવ્યા છો। તેની વાત સાંભળીને ત્યાં બધા હસવા લાગ્યા। મારી ઉંમરને કારણે તેમને લાગ્યું કે હું કદાચ આવું પરાક્રમ કરી રહ્યો છું, પરંતુ મેં આંટીને કેવી રીતે ગોળીઓ આપી તે વિશે મેં તેમને બધું કહ્યું અને પૈસા કાઢીને આપ્યા। પછી ઇન્સ્પેક્ટરે મને જેલમાં ધકેલી દીધો। મારો કેસ સ્પષ્ટ હતો। મેં પોતે જ મારો ગુનો કબૂલી લીધો હતો। જ્યારે કાકાને તેની જાણ થઈ ત્યારે તેઓ મને ઠપકો આપવા આવ્યા। મમ્મી પપ્પાએ મને મળવાની ના પાડી દીધી હતી। ખરેખર મારી બરબાદી માટે મારા માતા પિતા જવાબદાર હતા। મને યાદ છે કે મેં પહેલીવાર શાળામાં મારા સહવિદ્યાર્થીની બેગમાંથી પેન ચોરી કરી હતી। ત્યારબાદ તેની ફરિયાદ પર તેની માતાએ તેને જણાવ્યું હતું જૂઠ બોલ્યું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જ્યારે મમ્મીએ મારી બેગમાં પેન પણ જોઈ હતી। જો તેઓએ મારો આ નાનકડો ગુનો છુપાવ્યો ન હોત, તો જો તે જ ક્ષણે તેઓએ મને બધાની સામે ખેંચી લીધો હોત અને મને થપ્પડ મારી હોત, તો હું આ રીતે બરબાદ ન થયો હોત। જ્યારે હું વિસ્તારની દીકરીઓને આકર્ષિત કરતી, મમ્મી પપ્પા બધું જાણતા હતા, પણ તે હસતા હતા કે તે બાળક છે। કાશ મારા મમ્મી પપ્પાએ મને સારા ખરાબના શિષ્ટાચાર શીખવાડ્યા હોત, તો હું કોઈને પણ માન આપી શક્યો હોત। બહેન, દીકરી અને માતા પર ખરાબ નજર નાખતા પહેલાં 100 વાર વિચાર કર્યો। તમને દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો। વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી ગોગા મહારાજ તો લખવું જ પડશે। વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવી નવી કહાની જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને દોસ્તો નોટિફિકેશનના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવનારા નવા વિડીયોની તમને માહિતી મળતી રહે। થેન્ક યુ, ધન્યવાદ। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।